હાલ દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। જય માતાજી, રામ રામ બધાને। તો બધા મજામાં જ છે અને હું પણ મજામાં છું। તો સવારમાં વાગી ગયા છે 7 અને આજે છે ઉત્તરાયણ। તો બધાને હેપી ઉત્તરાયણ પેલા। અને જો ધાબા ઉપર આવી ગયા છે પતંગ ચગાવવા બધા। જો અહીંયા અમારા ભાગમાંથી આવ્યા અને જો અહીં બધા પતંગ ચગાવશે અને અહીંયા કપાઈને આવે છે બધા વાટે ઉભા છે પતંગની। જો આમ લૂંટે છે, જો આમ બધા આવે છે હજી। અને પતંગોનો માહોલ અત્યારમાં તો હજી ઓછો છે જો બધા। અને આપણે અહીંયા પીડું હોય તો એટલું હે, પછી પતંગ હે એટલું સકાવવાનું। હાલો તો હમણાં સકાવવાની છે। હાલો તો આપણે હવે સકાવવાની છે ફાઇનલ, કેમ કે થોડીક વાર ખમી જાવ, કેમ કે ટાયર વાતી એટલે આમ મજા ન આવે, જોર વાગી ગયો તો જો પેલી પતંગ લીધી છે, સીટલું કહી નાખી, હમણાં સકાવવાની છે। હાલો હાલો તો સકી ગઈ બતાય તો પેલી પતંગ મારી કપાઈ ગઈ છે, કેમ કે હારી નહોતી। હવે જામી ગયો છે માહોલ સારો, બધા આવી જાય ડીઝલ એવું ચાલુ થઈ ગયું, કોપીરાઇટ આવી જાય ને બંધ કરી દો। હાલો તો જો આપણે આવી જશે કિશોરભાઈ ના ધાબા ઉપર, કેમ કે કિશોરભાઈ સકાવતા હોય અત્યારમાં પ્લાસ્ટિક 2 વાવ સકાવે છે। જો જાગીને રહ્યા છે અને અમારે આ કૂદો વગાડ હા મોજ અને કેવલો અહીંયા સકાવે છે। કાંગીસ બાંધવાનો હે, બાંધવાનો નથી? હાલો તો બાંધ દઈ પછી સકાવી આપણે। મેં 2 પતંગ સકાવી નાખી, કપાઈ ગઈ મારી આને, એક પતંગ ન સકી। જો આમ સકાવે છે આયા ઢબી જાય, કેમ શકશે કેલા હા ને આ ગરેડો પકડે। મેં 2 સકાઈ નાખી, એને એક ન સકી। જો આમાં સકાવતા આવડે તો શકે ને, ન શકે તો ન શકે તો હા લાય આમ દોઈ લાય। હા પકડવા વાળું કોઈ નહીં હાલે, ફિરકી કપાઈ રહ્યા આગળ રો તમે જો હે કાપી નહીં હો ભાઈ। હા પકડવા વાળું કોઈ નહીં, આને પકડવા વાળી વેલા હેર આવી જાય એવી હોય તો કેજો કોમેન્ટમાં। હા મોજ હા હિલા ચલો ભાઈ આવી મોજ કરે હા જયદીપભાઈ। કૌશિકભાઈ આવ્યા છે સકાવવા પતંગ, કાંગીસિયા બાંધે છે। સકાવતા આવડે કે ઢબી જાય? ઢબી જાય, મારે પતંગ બહુ ઓછી સકાવેલી, બહુ ઓછી સકાવેલી, કેમ કે મને તો ફૂલ ફાવે છે સકાવતા, પણ ફિરકી પકડવા વાળો કોઈ નતું એટલે કપાઈ ગયું, એક કાપ્યું નહીં બીજું કપાઈ ગયું એમ થાય। અને અમારે અહીં તો કેવલભાઈ સકાવે છે। હવે શક્તિ ને શકશે કે મોટા હા સકી જાય ન શકે એવું છે એમ ને? તો અમારે આવી છે કિરીટભાઈ, આમાં એટલી પતંગ શકે છે, બહુ ન હોય ગામડામાં અમારે આવી રીતે ચારી બાજુ। તો હરદેભાઈ આવી જશે પતંગ સકાવવા। શું કરે હે હું થઈ ગયા જોવું હોય તો આય। અને આમાં તો એટલી પતંગ જ પડી આ ધાબા ઉપર ફાટી ગયેલી નેવી, જો દુનિયાની સકાવી લાગે હે ફીરકા પતંગો નવું જ દેખાય છે। અને આ આપણું સહેલું ધાબુ છે, આની પછી એક ધાબુ નથી, તો અહીંયા હું આવી ગયો છું, પણ માહોલ બહુ છે નહીં ખીર નો એવો બધો ઓછો છે એમ, બધા આમ મજા આવે ને। તો અહીંયા ઉડાયો જઈશે દે જો। તો આ ધાબા ઉપર બધા લૂંટમાં ઉભા રહેલા છે, બધા કોઈની પાસે રેલ નથી, પતંગો લૂંટે હે આ બધા પતંગો લૂંટા પાછળ જોઈ રહ્યા હે, કેવા આવે ને કેવા ધોકા ઓલાવી એમ કા। જો આ વાહડો છે મોટો જબર, બધા લૂંટે છે। તો જો કેસ લાગી ગયેલા છે, ઢીલા જો કાપી ને તો જો આ કપાન થાય છે, કપાન અહીંયા બધા જો વાટ જોઈ રહ્યા પણ આવતી નથી, આમ વટી જાય જો। તો હવે અહીંયા સકાવે છે હવે, અને હું તો થાકી ગયો છું હા સકાવી હવે આ બેરા બધાને આપી દીધું જો રેલ પતંગ બધું આપી દીધું, હવે સકાવે હે બધા, હું તો થાકી ગયો। અને આ ભાઈ ને અમારે ફેક જ પકડવાની કા સકાવવાની બહુ મજા આવે, પકડવાની દોરી નો વાગે હો, ઈ હાસી વાત। ટકાઈ હારી 2 વાળી પતંગ। હાલો જયદીપભાઈ તો પતંગ સકાવી રહ્યા છે। તો ભાઈ આ પેલી પતંગ છે અને ફતુભાઈ ને ફીરકી પકડી છે, કપાઈ જ આવે છે એ તો ખબર જ છે, કેમ કે 25 પતંગ કપાઈ જાય, 2 કાપી ને મારી 25 કપાઈ। ફીરકો બહુ સારો ને 300 રૂપિયાનો છે ફીરકામાં છેતરાઈ જાય છે જયદીપભાઈ, આ કઈક બે ભેટ નું લઈને આવ્યા છે। તો સકાવું છું ભાઈ પેલી પતંગ
હાલો તો શોખમાં આવી ગયા છે અહીંયા બધા સગાવે છે તો અમારે બિપિનભાઈ બધા લૂંટો અહીંયા કરે છે કા ફૂલ મોજ છે હો ભાઈ ફૂલ મોજ છે કપાઈ ગયું છે અત્યારે પતંગ કપાઈ ગયો બાકી હવે જયદીપભાઈ આવે છે બે ફિરકી લઈ તો અમને એક ફિરકી દેશો કે એ ભાઈ કોઈને આ નીતિનભાઈ ફૂલ ખીજમાં છે કારણ કે નીતિનભાઈ નું પતંગ કપાઈ ગયેલું છે લૂંટન સકાવે પણ આમાં છે ને ધાબા પર મને ફૂલ મોજ છે જો સકાવાળા બે છે પણ આમ જોવો કેટલા બધા મિત્રો છે ફૂલ મોજ કરવાની છે પતંગો દુનિયાની પડી હું પતંગો જો બધા પતંગ લઈને આવે ફિરકી કોઈ લઈને ન આવતું કા આ ભાઈ તો પતંગ એને ખાવતું ન શકતો આવડે ભાઈ આને આપો તો આવે તારો વારો ને આમ જો હવાની એક ટ્રાય કરીને સેકન્ડની પતંગ ફાડી નાખી. મને એવું લાગે છે ઘેરે ટ્રાય કરી છે થમલાન બમલાન લીધી છે એના ધાબા પર સકાવતો હો હું એક સકાવો એમ તો સકાવીને ફાટી ગઈ હા તો વિડીયો માં રહેજો જયદીપભાઈ ના ફૂલ મજા આવી છે તમને હા ખાલી કાકા સકાવી છે હવે જો સખ્ય કેવા હા એ લેખ નંબર પાડેલું હે કેટલા કાપ્યા હા 10 કાપ્યા હતા એક પતંગ એક પતંગ 10 કાપ્યા સારું કે મેં તો એક ઓલા 25 પતંગ કપાઈ જાય પણ એક કાપી ને તો આમાં બધે સકાવ જો એ કાપી નાખ્યું જો કાપી નાખ્યું કોને ખબર કોઈ કાપ્યું એલા કાપ્યું કોઈ નહીં તો બાંગુ નાખી એ કેવું હે મફત ની બાંગુ નાખે હે તો ભાઈ કેસ લાગી ગયેલા છે અને ફૂલ ઢીલાઈ જાય છે અને આ ભાઈ લગાડેલા છે અને આમ બહુ વાગી પતંગ છે દેખાતી નહીં હે પતંગ આવીને ધ્યાન રાખીએ છીએ અહીંયા અને માહોલ રમી ગયો છે ફૂલ હવે અને અહીંયા બિપિનભાઈ ની કાંગસ બાંધે છે કાંગસ બાંધું સમજો મારી માથે કાંગસ બાંધવાનું છે કાંગસ મારથી હારા બંધાય છે તો આ બધા કાંગસ બાંધવા બેહાડ દીધો છે તો મને બાંધી ગયો યાર હાલો આ તમારા માટે આયા લઈ ગયેલા આયા અને અમારા આમાં છે ને ये मफत नहीं मोर क्या हुआ क्या हुआ क्या हुआ જો આમ વિટોળવાની સ્પીડ જો વાહ હેજીભાઈ વાહ જો આમ જો રિમોટ વાળી મોટર હોય એમ વિટોળે મોટર હા કઈ ઘટે નહીં હો ભાઈ આમાં ફોટા પાડે છે કઈ દિલભાઈ ના પતંગ જ નથી એમને વાહ ભાઈ વાહ પતંગ વિના ના ફોટા ફોટા પાડવા પડે ને યાર પાડવા પડે એ શ્યામક્કા એક મને તો પડી ગયો ફોટો હાલો હાલો હું પાડી દઉં હાલો જો અહીંયા પતંગ નો ઢગલો છે હે મેને આઈડિયો તે અમારી છે સોરે આમ જો પતંગો સોરે ગબડેનું છે હે જો તમે એ લોકો આમ ન કરો હો. જયદીપભાઈ નું છે હા જો ઈ મારું નહીં લા એ આ જો સોરે લીધું ફોટો પાડવા હાલો તો હવે અમાર કાલી કાકા પતંગો લઈને ભાગ્યા છે વાહ વાહ હાય હાય જો ઈલા હાય કઈ બાજુ ભાગ્યા પતંગો લઈને મેચ રમવા ભાગ્યા છે હવે મોઢીએ હવે તો બધા થાકી ગયા છે બધા બેસી ગયા આ એક ભાઈ એમાં સકાવે છે હવે બેન કરી જોય હવે લાય આને મોજ આવી ગઈ તો બ્લૂટૂથ લેવા છે હાલો બોલો હાલો બિપિનભાઈ ગમે રાતે કારખાને ઉપર આવો ધાબા ઉપર કારખાના નો પતંગ સકાવવા પતંગ ચગાવવાની છે કૌશિકભાઈ કૌશિકભાઈ ક્યાંક ખોવાઈ ગયો છે ગામમાં તો ભાઈ આવી મોજ છે અમારે હે ગજબ છે તો હવે જો અમે જાય છે પ્રતાપરા આંટા મારવા કા તો પ્રતાપરા ગામમાં આવ્યા ને ન્યાયથી કાંગસિયા બાંધવા મીડા બાકી સકાવી છે પતંગ કા અહીંયા મેકું જ નહીં આ ગામમાં કઈ ખારો માહોલ છે અહીંયા પતંગો સખી એવું લાગે છે બાકી અમારા ગામમાં તો કાંઈ નથી આ વખતે એમ કે ઓછી થઈ ગઈ બધા ભાગમાં ને વ્યા ગયા એટલે કૌશિકભાઈ નો ઓલે લાડવા ખાવા આવી ગયો એમ કે માર બાની તો અહીં કોઈ છે નહીં ભાઈ ને લાવ્યો લાડવા ખાવા કેમ લઈ ગયો લાડવા મજા આવી ભાઈ તો ભાઈ ઠાઈકા હી પતંગ સકાવી ને હવે ઘરે આવ્યા છીએ લાડવા ખાવા તો હું ને કેવલ ને જયદીપભાઈ લાડવા ખાઈએ છીએ હાલો તમે પણ ખાવા લાડવા તો આ તો ઉત્તરાયણનો વ્લોગ જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય